તો આ તરફ મોરબીમાં મચ્છુબેની માઇનોર કેનાલનો પાડો તૂટ્યો, આજુબાજુના ખેતરમાં પાણી ઘૂસ્યા, બગથડા અને ખાખરાળા ગામ વચ્ચે કેનાલને નુકસાન। નવસારીના દશેરા ટેકરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયા, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શાંતિવન સોસાયટીમાં પાણી ભરાયા, 100 થી વધુ ઘરોના પાછળના ભાગમાં પાણી ભરાતા લોકોની હાલાકી, તંત્ર દ્વારા પાણીના નિકાલ અંગે કામગીરી। ભાવનગરમાં પ્રથમ વરસાદમાં તરેડી ગામને જોડતા માર્ગ પર બનાવેલું નાળું ધોવાયું, અતિભારે વરસાદને કારણે બગડ નદીમાં પૂરની સ્થિતિ, નાળું ધોવાતા ગામ તરફ જવાનો રસ્તો બંધ। તાપીના વ્યારાના ખુશાલપુરાના રેલવે અંડરપાસ પર વરસાદી પાણીનો કબજો, 5 જેટલા ગામોના લોકોને અવરજવરમાં હાલાકી, સાવચેતીના ભાગરૂપે તંત્રએ અંડરબ્રિજ બંધ કર્યો। અમદાવાદમાં વરસાદમાં શહેરની હાલત ખરાબ થતા વિરોધ, મનપા કચેરી પાસે રોડ પર કોંગ્રેસે બેનરો સાથે વિરોધ નોંધાવ્યો, પ્રી મોન્સૂન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ, કહ્યું પહેલા વરસાદમાં જ પોશ વિસ્તાર પાણીમાં ડૂબ્યો, તંત્ર નિષ્ફળ। સુરતની જૂની સિવિલ હોસ્પિટલમાં પાણી ટપકી રહ્યું છે, ચોથા માળેથી પાણી ટપકતા જનરલ વોર્ડમાં દર્દીઓને હાલાકી, હોસ્પિટલ તંત્ર કોથળી મૂકીને સંતોષ માની રહ્યું છે। સુરતના ઓલપાડના કુડસદ ગામે ધોધમાર વરસાદના કારણે પાણીનો જમાવ, કુડસદ જીઆઈડીસીના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા, ડ્રેનેજ લાઇન બ્લોક થતા ગટરના પાણી ઉભરાયા, નાગરિકો ગંદા પાણીમાંથી આવવા જવા મજબૂર।